નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. બાળકો, આજે આપણે જોઈશું ધોરણ 5 વિષય ગુજરાતીની જે એકમ કસોટી લેવાના છે તારીખ 6/9/2024 ને દિને એ એકમ કસોટીનું સંપૂર્ણ મોડેલ પેપર. પ્રકરણો છે 1 અને 2. ફર્સ્ટ ચેપ્ટર છે મજા તો માળિયામાં કાતરિયામાં. બીજું પ્રકરણ છે 2 વરસાદ ને 5 પીપર. તો વિદ્યાર્થી મિત્રો, આજે 2 પ્રકરણોમાંથી તમને ક્વેશ્ચનો પૂછાશે અને વિદ્યાર્થી મિત્રો, જે પણ વિદ્યાર્થી મિત્રો જવાહર નવોદય જે હોસ્ટેલમાં એડમિશન મેળવવા માંગતો હોય એ વિદ્યાર્થી મિત્રોનું જે અંતિમ તારીખ 16/9/2024 ના દિન સુધી જ ફોર્મ ભરાશે. તો વિદ્યાર્થી મિત્રો, જે પણ વિદ્યાર્થી મિત્રો જે હોસ્ટેલનું જવાહર નવોદયમાં એડમિશન મેળવવા માંગતા હોય એ વિદ્યાર્થી મિત્રો ફટાફટ ફોર્મ ભરી દો. કોઈ પણ મુશ્કેલી જણાય તો નીચે જે નંબર આપ્યો છે એ નંબર પર તમે કોલ પણ કરી શકો. તો જોઈએ આપણે પ્રકરણ 1 અને 2. ફર્સ્ટ પ્રશ્ન 1, સ્વર ચિહ્ન બદલી શબ્દ ઓળખો અને શબ્દ લખો. શતીફળા શબ્દ સાચો શબ્દ છે સીતાફળ. ધામચકીડ ધમાચકડી. કાકેરાવ સાચો જવાબ છે કેકારો. નમા નિશાન નામું નિશાન. હિરેનગાત હેરાનગતિ. ખાતર પેદર ખેતર પાદર. ભાગાકાર ભાગાકાર. વરે વખીર વેર વિખેર. રીમા કાહન રામ કહાની. ચેરો પગલ ચોર પગલે. નેક્સ્ટ વન વગડો. સાચા જવાબ વિદ્યાર્થી મિત્રો અહીં તમને જણાવીશ. તો છોકરો. નેક્સ્ટ દિવસ. દરિયાલાલ. ખળભળાટ. અભિનેતા. પરિચિત. ભણકારા. વિદ્યાર્થી મિત્રો, આ સંપૂર્ણ જે શબ્દ છે એ તમારી નોટબુકમાં પણ લખી લો. મોબાઈલ. ગભરાયેલ. મોરબી. શનિવાર. પહેલવાન. કથાકાર. ચામાચીડિયા. તો અહીં આ સંપૂર્ણ શબ્દને વિદ્યાર્થી મિત્રો તમારી નોટબુકમાં પણ લખી લો. જોઈએ હવે પ્રશ્ન 2, કૌંસમાંથી યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો. અહીં તેઓ, તેની, તેને, તેથી, તે છે. તો અહીં જે ખાલી જગ્યા વિદ્યાર્થી મિત્રો તમારે પૂરવાની રહેશે. જોઈએ આપણે જવાબો. જઈને ગીત ગાવા ખૂબ ગમે છે. તે ચાલતા ચાલતા હંમેશા કંઈક ને કંઈક ગણગણતો જ હોય. દાદી તો જઈને ગાતું પક્ષી જ કહે. તેની દાદીનું નામ રમાબા છે. તે જય પાસે હનુમાન ચાલીસા ગવડાવે છે. તેથી દાદી જોડે તો તેને ખૂબ મજા આવે છે. વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 5 માં તમે ભણો છો તો સીઈટી ની પરીક્ષામાં પણ આવે છે. સીઈટી ની પરીક્ષા એ સ્કોલરશિપ પણ મળે છે અને તેમાં પણ વિદ્યાર્થી મિત્રો તમે જો હોસ્ટેલમાં એડમિશન મેળવવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો સીઈટી ની પરીક્ષા પાસ દ્વારા પણ તમે એડમિશન મેળવી શકો. નેક્સ્ટ જોઈએ અમે વિભાગ 2, કોની, કોના, હું, અમે અને કોને. શાળામાં રિસેસ પડતા જ બધા બાળકો મેદાનમાં ભેગા થયા. મહેશે કહ્યું કોને બનાવશું. રમેશે કહ્યું હું જ કેપ્ટન બનીશ. સર્વાનુમતે રમેશને કેપ્ટન બનાવવા આવ્યો. પછી રમતના બધા સાધનો ભેગા કરવાનું નક્કી કરવામાં આવ્યું. કોની પાસે દડો છે. દિવ્યા અને મીરાએ કહ્યું અમે બેટ લઈને આવીશું. દીપેશ પણ બેટ લઈને આવ્યો. બધા વિચારવા લાગ્યા આપણે કોને બેટથી રમીશું. નેક્સ્ટ જોઈએ તમે, કોણ, તેમણે, તમારું, અમે. તો આ શબ્દો દ્વારા વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ ખાલી જગ્યા પણ જવાબ આપવામાં આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને પોઝ કરીને તમે રીડ પણ કરી શકો. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઈક નથી કર્યો તો સૌપ્રથમ વિડીયોને લાઈક પણ કરી દો. જોઈએ આગળ વિભાગ 4, કોઈ તમને કેમ, કોણ, કેવી. તમે કોઈ દિવસ સબ્રશ ચાખ્યું છે? આવું તમને કોઈ પૂછે તો મૂંઝાઈ ન જતા, કેમ કે સબ્રશ એટલે મીઠું. રસોડાનો રાજ કોણ? એમ તમારી મમ્મીને પૂછશો તો એ પણ કહેશે કે રસોડાનો રાજા એટલે મીઠું. એ કેવી રીતે પાકે છે તે તમે જાણો છો. નેક્સ્ટ કોની, તે, કોણ, શાની અને તમને. તો અહીં સંપૂર્ણ આન્સર દર્શાવવામાં આવ્યો છે. નેક્સ્ટ જોઈએ હવે પ્રશ્ન 3, આપેલ વાક્યમાં યોગ્ય સ્વર ચિહ્ન મૂકી વાક્ય ફરીથી લખો. તો અહીં જવાબ છે કાશી નગરમાં એક મોચી રહેતો હતો. અહીં બીજો જે પ્રશ્ન છે અકબર ત ભજન ગણગણત નચ નજર શવંત હદ. તો અહીં જવાબ છે એકવાર તે ભજન ગણગણતો નીચે નજરે શિવતો હતો. ભિક્ષા માંગીને તે પોતાના પેટનો ખાડો પૂરે છે. ચોથું વાક્ય જોઈએ બકર ર મહરંજ વયદ ન ચક. બેફિકર રહો મહારાજ વાયદો નહીં ચૂકવું. નેક્સ્ટ જોઈએ પરઠ જગલ બગચ અને પવત સદર લક્ષ
તો અહીં જવાબ છે પરોઢે જંગલ, બગીચા અને પર્વત સુંદર લાગે છે. નેક્સ્ટ જોઈએ, આ વતન મન ખબર ન હતી. તો જવાબ છે આ વાતની મને ખબર ન હતી. 7મા વાક્યનો જે જવાબ જોઈશું આપણે છેક ઘર પહોંચી ગયા છીએ. 8મા વાક્યનો જવાબ છે વર્ષોથી વડવાઈઓ ફેલાવી વડ હવે વડદાદા બની ગયું છે. ઔ નમદ અપણ લકમત છે. આવી નર્મદા આપણી લોકમાતા છે. નેક્સ્ટ જોઈએ, રમેશ વેકેશનમાં પાવાગઢના પ્રવાસે ગયો હતો. નેક્સ્ટ જોઈએ, મારે એક જાણીતા સજ્જનને મળવા જવાનું થયું. નેક્સ્ટ 12 વલન મન અજ વડદર મથડ ઉઠ ગઈ છો. તો જવાબ જોઈએ વાલાનું મન આજે વડોદરા માથેથી ઉઠી ગયું છે. ગરણ ગમ મથ પ્રભતન તજ પથરાવ. તો અહીં જવાબ જોઈએ ગરણી ગામ માથે પ્રભાતના તેજ પથરાવા માંડ્યા છે. 14 જે પ્રશ્ન છે એમનો પણ જવાબ જોઈશું આપણે. ભણવાની સાથે સાથે તે નોકરી પણ કરે છે. 15મું વાક્ય, મેદાનમાં ચારે બાજુ છોકરાઓ ઘૂમતા હતા. 16મું વાક્ય, લાકડી પર એક વાંસ મૂકવામાં આવ્યો હતો. નેક્સ્ટ 17, એના શરીરમાં તાકાત આવી ગઈ. નેક્સ્ટ 18મા વાક્યનો જવાબ જોઈએ, જે હિંમત ન હારે તે ધારે તે કરી શકે. નેક્સ્ટ 19મું વાક્યનો જવાબ, આજે રજા હોવાથી છોટુના પપ્પા ઘરે આરામ કરતા હતા. 20મું વાક્ય, આકાશમાં વાદળ વારે વારે ચડી આવે છે. મનાલીને નવી નવી વાનગી બનાવવી શીખવી ગમે છે. વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ જે વાક્ય છે એ તમારી નોટબુકમાં પણ લખી લો. 22મું જે વાક્ય છે જોઈએ હવે જવાબ એમના, નદી કિનારે મીઠા લીમડાનું ઝાડ છે. નેક્સ્ટ 23મું વાક્ય, ધૂળો એકલો છે, તેને કોઈ સાથીદાર માણસ નથી. 24મું વાક્ય, મારા ઘર પાસે પીપળાનું ઝાડ છે. નેક્સ્ટ જોઈએ, ખરેખર તો તેનો અવાજ પરથી તે ગભરાયેલો લાગતો હતો. પ્રશ્ન 4 જોઈએ, આપેલા પ્રશ્ન ટૂંકમાં જવાબ લખો. તમને ઘરમાં જ રમવાની ફરજ પાડવામાં તમે શું કરશો? તો ઘરમાં જ રમવાની ફરજ પડે તો અમે જુદી જુદી રમતો રમીએ છીએ, જેવી કે પાચિકા, કેરમ, ચેસ, સાપસીડી વગેરે. વરસાદને તમે કયા સમયે બોલાવશો? શા માટે? તો વરસાદને અમે શાળાએ જવાના સમયે બોલાવીશું, કારણ કે વરસાદ હોય તો શાળાએ ન જવાનું બહાનું પણ મળી જાય. તો બાળકો, આ વર્ષે પણ ઘણો જ વરસાદ પણ પડ્યો છે, સ્કૂલોમાં પણ ઘણી જ રજાઓ પણ પડી છે, પરંતુ બાળકો ધોરણ 5માં તમે ભણો છો. જવાહર નવોદયનું પણ વિદ્યાર્થી મિત્રો લાસ્ટ ડેટ જે 16/9/2024 ના દિને છે. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો તમે ફોર્મ પણ ભરી દો. અને સીઈટી ની પરીક્ષા પણ વિદ્યાર્થી મિત્રો ધોરણ 5માં જ આપવાની હોય છે. સ્કોલરશિપ પણ વિદ્યાર્થી મિત્રો મળે છે એમાં. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આવી રજાઓમાં તમે સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો સીઈટી ની બુક લઈ તમે વાંચી શકો. તો ખાસ વિદ્યાર્થી મિત્રો તૈયારી અત્યારથી સ્ટાર્ટ કરશો તો વિદ્યાર્થી મિત્રો ઘણું ઉપયોગી થશે. નેક્સ્ટ જોઈએ, તમને કયા વૃક્ષની માવજત કરવાનું ગમશે? શા માટે? તો આંબાની વૃક્ષની માવજત કરવાનું ગમશે, કારણ કે આંબાના વૃક્ષમાં કેરી આવે, કાચી કેરી આવે તે ખૂબ ભાવે છે, એટલા માટે હું આંબાના વૃક્ષની માવજત કરીશ. વરસાદનો સ્વભાવ તમને પણ વિચિત્ર લાગે છે. શા માટે? કારણ કે વરસાદનો સ્વભાવ મને વિચિત્ર લાગે છે, કારણ કે અમે જ્યારે બહાર રમવા જવાનું થાય ત્યારે જ આવે છે, રમવા દેતો નથી, અને વરસાદ રહી જાય ત્યારે ગારો થઈ જાય અને અમને પાડે છે, એટલા માટે તેનો સ્વભાવ વિચિત્ર લાગે છે. તમે અને ફિયોના કઈ બાબતમાં સરખા છો? શા માટે? તો અહીં બાળકો સંપૂર્ણ આન્સર છે જ. નેક્સ્ટ જોઈએ, વૃક્ષ બધાને આશ્રય આપે છે, કારણ આપો. તો વૃક્ષ બધાને આશ્રય આપે છે કારણ કે વૃક્ષ આપણને ફળ આપે છે. વૃક્ષ ઘટાદાર હોય છે તો તે આપણને છાંયો આપે છે. ઉનાળો હોય ત્યારે તડકામાં આપણે તેના છાંયડામાં ઉભા રહીએ છીએ. નેક્સ્ટ જોઈએ, વરસાદ પોતાની સાથે કઈ કઈ મુશ્કેલીઓ લઈને આવે છે? તો અનેક મુશ્કેલીઓ લઈને આવે છે, જેવી કે ગારો થવો, ખાબોચિયા પાણીના ભરાવાથી માખી અને મચ્છરનો ઉપદ્રવ વધે, વધારે વરસાદથી રોગચાળો ફેલાય અને રોડ રસ્તાઓ તૂટી જાય છે. નેક્સ્ટ, રમતા રમતા તમે એકદમ ડરી ગયા હોય એવી ઘટના એક વાક્ય જણાવો. તો વિદ્યાર્થી મિત્રો આ તમે જે જવાબ જે છે પોતે પણ લખી શકો કે તમે કઈ રમત રમતા ડરી ગયા છો. નેક્સ્ટ જોઈએ, સામા પટેલની મદદ કરવાની તમને તક મળે તો તમે કેવી રીતે મદદ કરશો? તો તક મળે તો વૃક્ષો ઉગાડવામાં, વૃક્ષોને પાણી પાવામાં અને તેની યોગ્ય માવજત કરવામાં મદદ કરીશું. નેક્સ્ટ જોઈએ 10મો પ્રશ્ન, વરસાદની જુદા જુદા પ્રાણીઓ પર કેવી કેવી અસર થાય છે? તો વરસાદની મોરના કળાની શોભા બગાડે છે,
ચકલી કુકડો વરસાદથી ત્રાસી ગયા છે, ગાય બળદ પણ તેનાથી હેરાન થાય છે, બકરી પણ વરસાદથી બહુ જ ગભરાય છે. નેક્સ્ટ જોઈએ, આપેલ પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્નનો એક વાક્યમાં જવાબ લખો. માતા પિતાની સાથે તમે કઈ બાળ ફિલ્મ જોઈ હતી? તો માય ફ્રેન્ડ ગણેશ, બાળકૃષ્ણ, ગાંધીજી. બાળકો તમે પણ જે તમે જાતે માતા પિતા સાથે જોઈ તે ફિલ્મોના નામ પણ લખી શકો. નેક્સ્ટ જોઈએ, વરસાદના બાળ ગીતની એક પંક્તિ લખો. તો અહીં અષાઢી સાંજના અંબર ગાજે ને મેઘા ડંબર ગાજે. નેક્સ્ટ જે પંક્તિ જે છે, વરસાદ આયો પોડી ભીંજાયો. નેક્સ્ટ, તમે જોયું નથી પણ તમને ગમે છે તેવા પ્રાણી અને પક્ષીનું નામ લખો. તો વિદ્યાર્થી મિત્રો આ પણ તમારે જાતે પ્રશ્ન લખવાનો છે. નેક્સ્ટ જોઈએ, ધોધમાર વરસાદ સમયે ઘરમાં તમે કઈ રમત રમશો? તો જવાબ છે અમે કેરમ, લુડો, ચેસ, કોમ્પ્યુટર રમતો અને નવો વેપાર જેવી રમતો રમીશું. તમને કઈ રમતો ગમે છે? તો બાળકો જે તમને ગમે તે પણ રમતો તમે લખી શકો. અહીં સાપ સીડી, પત્તા, કેરમ બોર્ડ, ચેસ, લંગડી, ખોખો, સંતાકુકડી, દોડ પકડ, ક્રિકેટ જેવી રમતો ગમે છે. સંતાકુકડી રમતમાં છોકરા ક્યાં સંતાઈ જતા? તો સંતાકુકડી રમતમાં છોકરા દાદર નીચે માળિયા પર સંતાઈ જતા. ફિયોનાની સહેલીઓના નામ લખો. તો ડોલી, પલ અને મલ. નેક્સ્ટ જોઈએ, મોરને વરસાદ કેવી રીતે હેરાન કરે છે? તો વરસાદ મોર સાથે ચાળા કરે છે. મોર વરસાદ તરફ જોઈને તેને આખો દિવસ બોલાવ કરે છે પણ તે આવતો નથી, પણ પછી ઓચિંતો આવીને જોરથી તેના પર હસતો કૂદી પડે છે. સુંદર આંખો વાળા મોરના પીછા ભીજવી નાખે છે. બિચારાની બધી શોભા બગાડી નાખે છે. આ રીતે મોર વરસાદને હેરાન કરે છે. ફિયોના ઘરની બહાર કેવી રીતે નીકળી? તો જવાબ છે એક દિવસ આયાને ઝોકું આવી ગયું અને તકનો લાભ લઈ ફિયોના ચોર પગલે ઘરની બહાર નીકળી. ડોલીની સૌથી નાની બહેન ક્યાં હતી? ડોલીની સૌથી બહેન ઘોડિયામાં હતી. ચારે સહેલીઓએ કેવી રીતે ખાધું? તો ચારે સહેલીઓએ મસ્તી તોફાન કરતા એક જ થાળીમાં ખાધું. નેક્સ્ટ પ્રશ્ન 5 જોઈએ. હવે નીચે આપેલા પ્રશ્નોના શબ્દોનો ઉપયોગ કરી 4-5 લીટીના ફકરો લખો. તો અહીં ફાગણ, હોળી, ખજૂર, ધૂળેટી, પિચકારી. તો ફાગણના રંગીન દિવસોમાં હોળીની જે ઉજવણી છવાય, ખજૂરના ઝાડ પર ધૂળેટી રમતા પિચકારીના ગીતો ગાય. નેક્સ્ટ પેરેગ્રાફ પણ છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ જોઈએ, પૂર, રાહત શિબિર, મદદ અને પાણી. તો પૂર આવ્યા પછી રાહત શિબિરો ખોલવામાં આવે છે જેમાં લોકોને મદદ અને પાણી આપવામાં આવે છે. ત્યાં ખાણીપીણીની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ, સાયકલ, ટાયર, પ્રાર્થના, ઝડપ અને સવારી. તો સાયકલ ચલાવવા માટે ટાયરની સારવાર કરવી જરૂરી છે. પ્રાર્થના કરીને સવારી કરવા જાઓ. ઝડપી સવારી કરવા માટે સાયકલની સારવાર અને ટાયરની સારવાર કરવી જરૂરી છે. નેક્સ્ટ, ઇનામ, સ્પર્ધા, ચિત્ર, આબેહૂબ અને રંગ. મેં ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા. દરેક વિદ્યાર્થીઓ ચિત્ર ખૂબ જ સરસ દોર્યા હતા અને રંગ પણ પૂર્યા હતા. જે વિદ્યાર્થીનો પહેલો નંબર આવ્યો તેને અમારા ચિત્રના સરને આબેહૂબ ચિત્ર સ્વરૂપે દોર્યા હતા. નેક્સ્ટ જોઈએ, પાદર, વૃક્ષ, પક્ષી, બાળકો પ્રસન્ન. તો પાદર પર એક વૃક્ષ હતું જેની ડાળીઓ પર પક્ષીઓ ગીતો ગાય છે. બાળકો તેની છાયામાં રમતા હતા. આ એક સુંદર પ્રસંગ હતો. વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. વિડીયોને લાઈક નથી કર્યો તો સૌપ્રથમ લાઈક પણ વિદ્યાર્થી મિત્રો કરી દો અને તમારા મિત્રોને પણ ધોરણ 5 માં જે ભણતા હોય આપણી YouTube ચેનલ પર ધોરણ 3 થી ધોરણ 10 સુધી તમામ એકમ કસોટીના મોડેલ પેપરો અને પ્રથમ પરીક્ષાના પણ વિદ્યાર્થી મિત્રો મોડેલ પેપરો મૂકવામાં આવે છે. તો તમારા દરેક મિત્રો અને ફેમિલીમાં પણ ચેનલને લિંકને શેર કરી દો વિદ્યાર્થી મિત્રો. અને જે આવનારી 6/9/2024 ના દીધે જે પ્રશ્ન બેંક આવશે એ પ્રશ્ન બેંકનું સોલ્યુશન પણ આપણી YouTube ચેનલ પર મૂકવામાં આવે છે. તો ચેનલને સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. તો બાળકો મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ.